મિત્રો, જો તમે દમણ અને સેલવાસના પ્રવાસનો પ્લાન બનાવી રહ્યા હો તો વાપી એક એવું લોકેશન છે કે જે દમણ અને સેલવાસની બિલકુલ સેન્ટરમાં આવેલું છે અને ત્યાં તમને તમારા બજેટમાં વધુ સારા લક્ઝુરિયસ સ્ટે ઓપ્શન્સ મળી રહે છે. અમે અમારા 3 દિવસના પ્રવાસ દરમિયાન વાપીમાં ભારતી ક્લબ વિલા રિસોર્ટમાં રોકાયા હતા. આવો તેનો એક વિડીયો જોઈએ. મિત્રો, આપણે કોઈ પણ જગ્યાએ જ્યારે રોકાઈએ ત્યારે સૌથી પ્રથમ પ્રશ્ન આવે છે પાર્કિંગનો. તો તમને જણાવી દઈએ કે ભારતી ક્લબ વિલા રિસોર્ટમાં પાર્કિંગની કોઈ પણ સમસ્યા નથી. ખૂબ જ વિશાળ હોટલનું રિસોર્ટનું પોતાનું જ પાર્કિંગ છે. આ જે છે એ પાર્કિંગ તમે જોઈ શકો છો. રિસોર્ટમાં એન્ટ્રી થતાં પહેલાં જ આ ટાઈપનું અહીંયા ગેમ ઝોન છે. અહીંયા પણ સારી એવી સ્પેસ છે. તમે અહીંયા સુધી તમારી કાર લાવી શકો છો. લગેજ ઓફલોડિંગ કર્યા પછી કાર પછી ત્યાં પાર્ક થઈ શકે છે. સરસ રીતે સજાવેલો આ રિસોર્ટ છે. 3 સ્ટાર કેટેગરીમાં રિસોર્ટ છે. સામે જ અહીંયા એન્ટ્રી થતાં જમણી બાજુ જ વિશાળ સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પુલને અડીને જ અહીંયા સરસ ગાર્ડન છે. સારો વિશાળ ગાર્ડન છે. આ રિસોર્ટ એપ્રિલ 2022માં જ ઓપન થયો છે, એટલે ઘણી જ નવી પ્રોપર્ટી કહી શકાય. બાજુથી એન્ટ્રી. ચેક ઇન પ્રોસેસ પૂરી થઈ ગઈ કે નહીં? બધા કેમ છો ભાઈ? બધા કેવી રહી તમારી? તો આજે આપણે ટૂર ચાલુ કરી રહ્યા છીએ આપણી. વી હેવ રીચ્ડ વાપી ભારતીબા વિલા રિસોર્ટ. અમે તો આવી ગયા પણ પેલા લોકો બ્રિજ પર ચડી ગયા લાગે છે. અમારું એક 2 ફેમિલી છે, કદાચ મુંબઈ બાજુ નીકળી ગયા છે થોડું. અને ધીસ ઇઝ ધ રિસેપ્શન એરિયા. A very beautiful. The ambience is so calm and pleasant. આ બાજુ રેસ્ટોરન્ટ છે, અહીંથી લિફ્ટ છે, સિટિંગ એરિયા છે. આ બાજુ બહારનો મેં તમને નજારો હમણાં જ બતાવી દીધો. કચ્છના દરબાર રાજવી હિંમતસિંહજી જાડેજા દ્વારા આ રિસોર્ટનું નિર્માણ કરવામાં આવેલું છે અને ખૂબ સારી રીતે આ રિસોર્ટ મેન્ટેન થઈ રહેલો છે. સેફ્ટી મેઝરની વાત કરીએ તો સીસીટીવી પ્રોવિઝન છે. 3 સ્ટાર હોટલની જે અમુક રિક્વાયરમેન્ટ હોય અહીંયા મેન્ટેન કરવામાં આવી છે. તો આ રૂમ છે ભારતીબા વિલા ક્લબ રિસોર્ટમાં. રૂમ સારો એવો સ્પેશિયસ છે. અહીંયા આટલું જગ્યા રહે છે. અહીંયા બેડ છે, એક એક્સ્ટ્રા બેડ છે અમારો આ, અને સારું એમ્બિયન્સ છે. એકદમ ક્લીન અને સારા વેલ મેન્ટેન છે. વોશરૂમ પણ ખૂબ સરસ એકદમ ક્લીન છે. બાથ એરિયા, વોશરૂમ અને બાથ એરિયા પણ ખૂબ જ ક્લીન છે. બધી એસેસરીઝ એકદમ નવી છે, કારણ કે પ્રોપર્ટી જ નવી છે. 2022માં બની છે. ઇન શોર્ટ, ઓવરઓલ વેરી નાઇસ પ્રોપર્ટી. અને રૂમની બહાર નીકળતા જ એક સરસ વ્યૂ તમને મળે છે. સ્વિમિંગ પુલવાળો વ્યૂ છે અને સામે ગાર્ડન. અહીંયા આ રૂમ છે અમારો, અને આ રીતે બીજો રૂમ છે. અહીંયા આ રીતે એક સિટ આઉટ એરિયા, લિફ્ટ છે. આ બાજુ પણ એવો જ એરિયા, અને આ બાજુ પણ પછી એ રીતે 2 રૂમ્સ છે. અહીંયા એક રૂમ છે. ટોટલ અહીંયા 2 ને 2, અહીંયા ઉપર 6 રૂમ છે આ ફ્લોર ઉપર.
ફ્રેન્ડ્સ, આ છે ભારતીબાગ ક્લબ વિલા રિસોર્ટનો રાતનો એક વ્યૂ છે. અહીંયા આ છે રૂમ અમારો, અને અત્યારે અમે ડિનર કરીને અહીંયા જસ્ટ હોટલમાં પાછા આવ્યા છે આજે દમણની અમે ટ્રીપ કરીને. અને ખૂબ શાંત અને રમણીય વાતાવરણ છે અત્યારે. આહલાદક ઠંડક છે. ડિસેમ્બરનો મહિનો છે અને હવે થોડું નીચે અમે વોક માટે જઈએ છીએ. મિત્રો, રાતના સમયે જે રીતે રિસોર્ટને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યો છે એ જોતાં એમ લાગે છે કે રિસોર્ટનું મેનેજમેન્ટ છે એ ગેસ્ટને સુપિરિયર એક્સપિરિયન્સ મળી રહે એ માટે કટિબદ્ધ છે. તમે જોઈ શકો છો એકદમ ઇલ્યુમિનેટેડ આ રિસોર્ટનું બિલ્ડિંગ છે. બિલ્ડિંગની સાથે સાથે સ્વિમિંગ પુલને પણ એટલું જ રંગબેરંગી રોશનીથી ઇલ્યુમિનેટ કરવામાં આવ્યું છે. આપ જુઓ, એક અલગ જ વ્યૂઇંગ એક્સપિરિયન્સ મળે છે. સ્વિમિંગ પુલના ડેક ઉપર બેસીને પણ તમે સરસ સમય પસાર કરી શકો છો. ઇન શોર્ટ, વર્થ સ્ટે છે. ફૂડનો એક્સપિરિયન્સ અમારો એક્સેલન્ટ છે. અહીંયા કોઈ વસ્તુ તૈયાર રાખવામાં આવતી નથી, ઓર્ડર પ્રમાણે બનાવવામાં આવે છે. રોટી અને નાન પણ ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે, એટલે ઓર્ડર આપ્યા પછી ઓલમોસ્ટ 30 મિનિટનો વેઇટિંગ પીરિયડ રહે છે. મિત્રો, રૂમ સર્વિસની જો વાત કરવામાં આવે તો રાતના 11 વાગ્યા સુધી રૂમમાં ફૂડ સર્વિસ આપવામાં આવે છે. અને મેનુ જે છે એમાં તમે જોઈ શકો છો કે રેટ્સ પણ બહુ જ નોર્મલ છે, તો એ પણ એક સારી વાત છે.